तो આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 15 વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસ। હવે આપણે જેમ એક મુખ્ય મુદ્દો જે અભ્યાસ કરી રહ્યા છીએ એ વનસ્પતિ વૃદ્ધિ નિયામક। એમાં 4 વૃદ્ધિ નિયામકો વિશે આપણે અભ્યાસ કરી લીધો: ઓક્સિન, સાઇટોકાઇનિન, એબ્સિસિક એસિડ અને ઇથિલિન। બરાબર। એમાં છેલ્લો બાકી છે, કયો છે? જિબ્રેલિન। તો એના વિશે આપણે આજે વિસ્તૃતમાં અભ્યાસ કરીશું। વધી આગળ હવે જિબ્રેલિન છે એની શોધ કઈ રીતે થઈ એ ચર્ચા આપણે ઓલરેડી કરી ચૂકેલા છીએ। બરાબર। આખો મુદ્દો છે બકાને રોગ ઉપર ડિપેન્ડ કરે છે કે જે મૂર્ખ બીજાંકુરણ તરીકે ઓળખાય છે, જે ડાંગરના છોડમાં ફૂગના ચેપના કારણે થાય છે, અને ફૂગનું નામ છે ઝિબ્રેલા ફ્યુઝિકુરોઇડ। એટલે ફૂગમાંથી એ ચોક્કસ રસાયણોનો સ્ત્રાવ થાય છે, અને એ રસાયણ જે સ્ત્રાવ થાય છે એને જ એના ઉપરથી એ ફૂગના નામ ઉપરથી જે સ્ત્રાવ થતો હોય છે જેના કારણે રોગ થાય છે એ સ્ત્રાવને કીધું જિબ્રેલિન્સ। બરાબર। અને એના પાછળ જે વૈજ્ઞાનિક જવાબદાર છે એ કરોસાવા। બરાબર। ચલો વધીએ આગળ। તો જિબ્રેલિન કયા પ્રકારના વૃદ્ધિ અંતઃસ્ત્રાવો છે, કયા સમૂહમાં આવે છે? તો આપણે બધાએ જાણીએ છીએ કે ભાઈ એ પ્રેરક પ્રકૃતિના અંતઃસ્ત્રાવ છે। જિબ્રેલિનની જે પ્રકૃતિ છે કેવી છે? પ્રેરક પ્રકૃતિ છે। ચલો પછી સવાલ થાય કે ભાઈ ક્યાંથી શોધા, મતલબ જિબ્રેલિન છે એ આપણને ક્યાં જોવા મળે છે? તો જિબ્રેલિન છે એ ઘણા બધા સજીવોની અંદર આપણને જોવા મળે છે। દાખલા તરીકે ફૂગ છે, અને ત્યારબાદ ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જોવા મળે છે। ડાંગરના છોડને ચેપ લગાડે છે, બરાબર, અને ફૂગમાંથી સ્ત્રવિત થાય છે, એટલે ઓબ્વિયસ છે કે ભાઈ ફૂગમાં તો જોવા મળશે જ, સાથે સાથે કેટલીક ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પણ જિબ્રેલિન્સ છે શોધાયેલા છે। તો આવી રીતે 100થી પણ વધારે જિબ્રેલિન શોધાયા છે। કેટલા? 100થી પણ વધારે। એટલે આ પણ વધારે છે, વધારે યાદ રાખવાનું। 100થી પણ વધારે જિબ્રેલિન છે અત્યાર સુધી વિવિધ પ્રકારના સજીવો જેવા કે ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાંથી શોધાઈ ગયેલા છે, ને એમને અનુક્રમે આ રીતે નામકરણ કરવામાં આવે છે: GA1, GA2, GA3 એન્ડ સો ઓન। બરાબર। આવી રીતે જિબ્રેલિક એસિડ છે એમનું નામકરણ કરવામાં આવે છે। હવે પ્રશ્ન પૂછાય કે ભાઈ આ બધામાંથી સૌથી પહેલાં સંશોધન પામેલ જિબ્રેલિક એસિડ કયો છે? તો GA3। બરાબર। આ ખાસ યાદ રાખવાનો મુદ્દો આપણે ઓલરેડી પહેલાં ચર્ચાઈ જ ગયેલો છે। સૌ પ્રથમ શોધાયેલ અથવા તો સંશોધન પામેલ જિબ્રેલિક એસિડ કયો છે? તો આપણે નામ યાદ રાખશું GA3। બરાબર। હવે આ બધા જિબ્રેલિક એસિડ, હવે આપણે કહીએ છીએ જિબ્રેલિક એસિડ એટલે આની પ્રકૃતિ કેવી છે? એસિડિક છે। એટલે તેઓ પ્રકૃતિમાં કેવા છે? એસિડિક છે। એટલે આ તો કોઈ એવું છે નહીં, બરાબર, યાદ રાખવા જેવું બી નથી, પણ બુકમાં આપેલું છે, એક વાક્ય આપણું બને છે, બરાબર, તેઓ એસિડિક પ્રકૃતિ ધરાવે છે। હવે આપણે એમ કહીએ કે ભાઈ એસિડિક એસિડ, બેન્ઝોઇક એસિડ, બેઝિક છે તો ચાલે? લગાવીએ છીએ એસિડ તો શું હશે? એસિડ જ હશે। ઓકે। બીજું, જિબ્રેલિન છે કઈ અવસ્થામાં, કઈ સ્થિતિમાં વધારે સંશ્લેષિત થાય છે? આ મુદ્દો આપેલો નથી, પણ તમે ટાંકવો તો ટાંકી દેજો બાજુમાં। ઓછા પ્રકાશમાં એટલે કે જ્યાં પ્રકાશનો અભાવ હોય ને ત્યાં વધુ પ્રમાણમાં સંશ્લેષિત થાય છે। વધુ પ્રમાણમાં સંશ્લેષિત થાય છે। ચલો હવે જિબ્રેલિનની અસરોની આપણે વાત ચાલુ કરીએ। બહુ અગત્યની એની લાક્ષણિકતાઓ છે, એના ઉપયોગો બહુ ઘણા બધા છે। તો આ જિબ્રેલિન છે વનસ્પતિમાં વિવિધ દેહધાર્મિક પ્રક્રિયાઓના નિયંત્રણમાં કામ કરે છે। દેહધાર્મિક
પ્રક્રિયાઓના નિયંત્રણમાં ઉપયોગી છે. હવે આ પ્રક્રિયાઓના નિયંત્રણમાં કઈ રીતે ઉપયોગી છે આપણે આની હવે વાત કરી લઈએ. તો જિબ્રેલિન છે એ દેહ ધાર્મિક પ્રક્રિયાઓનું નિયંત્રણ કરે છે. તો એના કેટલાક ઉદાહરણ આપેલા છે કે ભાઈ કઈ રીતે દેહ ધાર્મિક પ્રક્રિયાઓનું નિયંત્રણ કરે છે ને કેવી અસર એ પેદા કરે છે. તો જિબ્રેલિનની તમે અસર જોશો તો એ અક્ષની લંબાઈમાં વધારો કરે છે. અક્ષની લંબાઈમાં વધારો કરે છે. અને આને સમજવા માટે ઉદાહરણ આપેલું છે દ્રાક્ષની દાંડીની લંબાઈમાં થતો વધારો. તમારે દ્રાક્ષની દાંડીની લંબાઈ વધારવી હોય તો એના ઉપર જિબ્રેલિનનો છંટકાવ કરો તો એની લંબાઈ કેવી થઈ જાય? વધી જાય. એટલે એક ઉદાહરણ આ યાદ રાખવાનું છે. આમાં દ્રાક્ષની દાંડીની લંબાઈમાં વધારો થાય છે. વધારો થાય છે. ચલો એવી જ રીતે બીજી વાત કરીએ આપણે. એક બીજા ઉદાહરણથી જિબ્રેલિનની લાક્ષણિકતા છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તે ઉદાહરણ આપેલું છે આપણને સફરજનનું. તો સફરજન જેવા જે ફળો છે એ ફળોની લંબાઈ અને એમનો જે આકાર છે એમાં યોગ્ય સુધારા કરે છે. એટલે એડજસ્ટ કરશે. શું કરશે? એડજસ્ટમેન્ટ કરશે. બરાબર? કેવા ફળોમાં? સફરજન જેવા ફળોમાં. શામાં સુધારા વધારા કરે છે? તો એની લંબાઈ અને એનો જે આકાર છે એમાં. લંબાઈ અને આકારમાં યોગ્ય એટલે જે જરૂરી છે પ્રમાણે. બરાબર કે તો યોગ્ય સુધારો પ્રેરે છે. ચલો એના પછી જિબ્રેલિન છે વૃદ્ધત્વને ટાળે છે. ઘડપણ છે એને ટાળે છે. બરાબર ને? આ ખાસ યાદ રાખજો. જિબ્રેલિન છે એ શું કરશે? વૃદ્ધત્વને ટાળે છે. હવે ઓબ્વિયસ છે કે જો વૃદ્ધત્વ ટળાય તો જે ફળો છે જલ્દી ખરી પડે નહીં. ફળો ક્યારે ખરી પડે? ઘરડા થાય તો. હવે ઘડપણ જ ના આવે તો ખરી પણ ના પડે. એનો મતલબ એમ કે ફળોને ખરી પડતા અટકાવે છે. એવું જ થયું ને? વૃદ્ધત્વને ટાળે છે. એના ઉપરથી આપણે એક બીજો મુદ્દો ખેંચવાનો કે તે ખરોને ફળી પડતા અટકાવે છે. ફળોને ખરી પડતા અટકાવે છે. એનો મતલબ એ થયો કે ફળ ખરશે નહીં એટલે ફળ એ વૃક્ષ ઉપર વધારે સમય સુધી રહેશે. હા કે ના? એનો મતલબ એમ કે એ ફળનો જે બજારમાં સમયગાળો છે ઉપલબ્ધતાનો એ વધશે. એટલે એ ફળ વધારે સમય સુધી બજારની અંદર જોવા મળશે. બોલો, ઉતરે છે મગજમાં વાત? બરાબર? ઓકે. તો એના કારણે શું થશે? તો ફળનો બજારમાં ઉપલબ્ધતાના સમયગાળામાં વધારો કરે છે. બોલો, આ મુદ્દો મગજમાં ઉતરી ગયો? વૃદ્ધત્વને ટાળશે એટલે કે ફળો વધારે સમય સુધી વૃક્ષ ઉપર જ રહેશે. એટલે કે ફળોને ખરી પડતા અટકાવશે. અને ફળો ખરી નહીં પડે, વૃક્ષ ઉપર વધારે સમય સુધી રહેશે એટલે બજારમાં એમની અવેલેબિલિટી જે છે, ઉપલબ્ધતા છે એ લાંબી થશે. ખ્યાલ આવી ગયો? ઓકે. ચલો હવેની જે જિબ્રેલિનની અસર છે બહુ જ આઈએમપી છે, નીટમાં પૂછાયેલી છે. બરાબર? જિબ્રેલિનનો જે ઉપયોગ છે દારૂ બનાવતી ઉદ્યોગોમાં પણ કરવામાં આવે છે. દારૂ બનાવતા ઉદ્યોગો. હવે દારૂ બનાવતા જે ઉદ્યોગો છે એને આસવ ઉદ્યોગ કહેવાય છે. આસવ ઉદ્યોગ. આસવ ઉદ્યોગ એટલે કે જે આથવણની પ્રક્રિયા થાય. અને આપણે બધાએ જાણીએ છીએ કે ભાઈ દારૂ એક આથવણની પ્રક્રિયાથી બને છે જેમાં યીસ્ટનું આથવણ હોય છે. આપણે ભણી ગયા હમણાં એક ચેપ્ટરમાં. બરાબર ને? આલ્કોહોલિક આથવણ. એટલે એમાં છેલ્લે ઇથેનોલ બનતો હતો. એટલે દારૂ બનાવવાના ઉદ્યોગ એટલે કે જેવા કે આસવ ઉદ્યોગમાં એક પ્રક્રિયા કરવામાં આવે છે માલ્ટિંગ. તો આ માલ્ટિંગની જે પ્રક્રિયા છે
એને ઝડપી બનાવવા માટે જિબ્રેલિન છે એનો છંટકાવ કરવામાં આવે છે. એટલે ઇન ધ સેન્સ કે જિબ્રેલિન છે એને પાણીમાં નાખવામાં આવે છે. હવે માલ્ટિંગ એટલે શું? તો ધાન જે હોય છે, ધાનને પલાળીને એનું અંકુરણ કરવાની જે પ્રક્રિયા છે એને માલ્ટિંગ કહેવાય. ધાનને પાણીમાં પલાળીને અંકુરિત કરવાની ક્રિયા. તો આ જે ક્રિયા છે એને માલ્ટિંગ કહેવાય છે. એટલે આખો મુદ્દો માલ્ટિંગ ઉપરથી તમારે યાદ રાખવાનો. બરાબર? માલ્ટિંગથી યાદ આવે માલ્ટોચ, અને માલ્ટોચ એક પ્રકારની શર્કરા છે. બરાબર કે એટલે એ માલ્ટિંગ કરવાની જે પ્રક્રિયા છે એની આ સચોટ વ્યાખ્યા પણ યાદ રાખવાનું કે ભાઈ તે ધાન છે, સમજી લો કે ભાઈ જઉં, બરાબર, તો એને પાણીમાં પલાળી રાખવાના, જેનાથી એનું શું થશે? અંકુરણ થશે. બરાબર? એટલે આ ક્રિયાને માલ્ટિંગ કહેવાય. આ ક્રિયાને તમારે ઝડપી બનાવવી હોય તો જિબ્રેલિન છે એનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ માલ્ટિંગ પ્રક્રિયા દારૂ બનાવતા ઉદ્યોગ એટલે આસવ ઉદ્યોગની અંદર કરવામાં આવતી હોય છે. એટલે આખો મુદ્દો ડિપેન્ડ કરે છે આ નામ ઉપર. કયું છે? માલ્ટિંગ. બરાબર? ચલો વધીએ આગળ. એના પછીનો જે મુદ્દો છે એમાંથી પણ નીટમાં સવાલ ઓલરેડી આવી ગયેલો છે, ધ્યાન રાખો. હવે એમાં શેરડીનું આપણને ઉદાહરણ આપીને જિબ્રેલિનની ઉપયોગિતા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ શેરડી એટલે આપણને ખબર પડી કે ભાઈ શેરડીનો જે ડોડો હોય છે એની અંદર શર્કરાનો અને કાર્બોદિતનો સંગ્રહ થયેલો હોય છે. હા કે ના? તમે કાર્બોદિતનો કહો કે પછી શર્કરાનો કહો, બધું એક જ છે. શેરડી એટલે આપણે એને કેન, એટલે કે શેરડીની અંદર જે શર્કરા હોય છે આપણે એને કેન સુગર કહીએ છીએ. હવે આ શેરડીનો જે ડોડો છે એને જોઈ લો છે આપણે બધાએ કે આ રીતે એનું કંઈ સ્ટ્રક્ચર હોય છે. આ એનું સમજી લો કે પ્રકાંડ છે. અને આ બધી વચ્ચે આ પટ્ટાઓ છે એ બધી ગાંઠો કહેવાય. અને આ ગાંઠો વચ્ચેનું આ જે અંતર છે એને આંતર ગાંઠ કહેવાય. આવું બધું કંઈક આપણે જાણીએ છીએ. હવે આ શેરડી જે છે એના ઉપર આપણે છંટકાવ કરીશું જિબ્રેલિનનો, એટલે આ પ્રકાંડ જે છે એની લંબાઈમાં વધારો થાય છે. એની લંબાઈમાં શું થશે? વધારો. પ્રકાંડની લંબાઈમાં વધારો થાય છે. સમજી લો કે શેરડીનો ડોડો છે, તમે જિબ્રેલિન છાંટતા નથી તો એની હાઈટ આટલી રહે છે, પણ જિબ્રેલિન છાંટો છો એટલે એની હાઈટ વધી જાય છે. એટલે એ શું કરે છે? પ્રકાંડની લંબાઈમાં વધારો કરે છે. હવે જેટલી વધારે લાંબો શેરડીનો ડોડો થશે એટલું ઉત્પાદન વધશે, એટલું શર્કરાનું પ્રમાણ વધશે. બરાબર? તો આવી રીતે તમે શેરડીનું જે ખેતર છે એમાં જિબ્રેલિન છે એનો છંટકાવ કરો છો તો તમને ઉત્પાદકતામાં કેટલો ફાયદો થાય છે? તો 20 ટન પ્રતિ એકર. કેટલો ફાયદો થશે? 20 ટન પ્રતિ એકર. 1 એકરમાં તમે શેરડીની ખેતી કરો છો, જિબ્રેલિનનો છંટકાવ કરો છો તો 20 ટન વધારે શેરડીનું ઉત્પાદન તમને જોવા મળશે. બોલો, ખ્યાલ આવી ગયો? કે એટલે શેરડી છે એનું ઉદાહરણ આપણે યાદ રાખશું. ચલો એના પછી જિબ્રેલિનની અગત્યતા એક બીજા ઉદાહરણ દ્વારા સમજાવેલી છે કે ભાઈ શંકુદ્રુમ જંગલોમાં જે તરુણ વૃક્ષો હોય છે એ તરુણ વૃક્ષો પર જો તમે જિબ્રેલિનનો છંટકાવ કરશો તો એ તરુણમાંથી એ પરિપક્વ ઝડપી થઈ જશે. તરુણ વૃક્ષો શું થઈ જશે? ફટાફટ પરિપક્વતામાં વધારો થાય છે. અથવા તમે એમ લખી દો પરિપક્વતા કેવી બને છે? ઝડપી બને છે. અને વધારે પરિપક્વ જલ્દી પરિપક્વ થશે તો એના ઉપર જલ્દી શું આવશે? પુષ્પો આવશે. જલ્દી પુષ્પો આવશે તો જલ્દી ફળો આવશે. અને જલ્દી ફળો આવશે તો જલ્દી શું પેદા થશે? બીજ પેદા થશે. એટલે ટૂંકમાં આપણે જોઈએ છીએ કે ભાઈ વનસ્પતિનું જે જીવનચક્ર છે એમાં 2 તબક્કાઓ હોય છે. એક વાનસ્પતિક તબક્કો અને બીજો પ્રાજનનિક તબક્કો. વાનસ્પતિક તબક્કો પૂરો થાય પછી પ્રાજનનિક તબક્કો શરૂ થાય. જ્યારે વનસ્પતિમાં પુષ્પનું સર્જન થાય એટલે એ તબક્કો કહેવાય કયો? પ્રાજનનિક. કારણ કે પુષ્પ એ વનસ્પતિમાં પ્રાજનનિક અંગ ગણવામાં આવે છે. બરાબર? પણ એના માટે વનસ્પતિને એક ચોક્કસ સમયગાળામાંથી પસાર થવું પડે એના પહેલાં એને આપણે કહીએ છીએ વાનસ્પતિક તબક્કો. પછી કયો આવે? પ્રાજનનિક તબક્કો. બરાબર? પણ આ જિબ્રેલિન શું કરશે? જિબ્રેલિન જે વાનસ્પતિક તબક્કો છે ને એને નાનો કરી નાખશે અને પ્રાજનનિક તબક્કાને કેવું લાવશે? ઝડપી લાવશે.
એટલે વનસ્પતિ જે છે, તરુણ વૃક્ષો જે છે એ ફટાફટ કેવા બનશે? પરિપક્વ બનશે. એટલે જે 6 મહિને પરિપક્વ બનવાના હતા એ 3 મહિનામાં બની જશે. એટલે પ્રાજનનિક તબક્કો કેવો આવી જશે? ફટાફટ આવશે. એટલે જે પુષ્પ સર્જન 6 મહિના પછી થવાનું હતું એ વહેલા થઈ જશે. બરાબર ને? એટલે ટૂંકમાં વનસ્પતિને જલ્દી એ જવાન કરે છે. ખ્યાલ આવી ગયો ને? અને પુખ્તતા આવશે, પુખ્તતા ઝડપી આવશે એટલે પુષ્પો આવવાના, પુષ્પો આવશે એટલે કે ફલન થઈને ફળ પેદા થશે, એટલે કે બીજ પણ જલ્દી આવશે. એટલે કે આ ઉદાહરણથી યાદ રાખવાનું છે. કેવું ભાઈ? શંકુદ્રુમ જંગલોની અંદર જે તરુણ વૃક્ષો છે એમાં જીબ્રેલીનો છંટકાવ કરવાથી એ જે વૃક્ષો છે એની પુખ્તાવસ્થા છે ઝડપથી આવે છે, પરિપક્વતા છે એમાં વધારો થાય છે, જેથી જલ્દી બીજ છે એ પેદા થતા હોય છે. બરાબર? તો આ પણ બીકોઝ ઓફ શાના કારણે? જીબ્રેલીના કારણે શક્ય બને છે. ચલો એના પછી યાદ રાખશું આપણે, એના પછીનો જે મુદ્દો છે એ બોલ્ટિંગ ઉપર છે. બોલ્ટિંગ, આ માલ્ટિંગ હતું, આ શું છે? બોલ્ટિંગ. બોલ્ટિંગ એટલે શું? તો બોલ્ટિંગ એટલે પુષ્પ સર્જન પહેલા આંતરગાંઠની લંબાઈમાં થતો વધારો. પુષ્પ સર્જન પહેલા આંતરગાંઠની લંબાઈમાં થતો વધારો. આંતરગાંઠની લંબાઈમાં થતો વધારો. આ વ્યાખ્યા બોલ્ટિંગની. એટલે આ બોલ્ટિંગની ફક્ત વ્યાખ્યા પણ પૂછાય છે. પુષ્પ સર્જન પહેલાં લખ્યું છે, પછી નથી લખ્યું. પુષ્પ લખ્યું છે, ફળ નથી, પર્ણ નથી, એ બી યાદ રાખવાનું. પુષ્પ સર્જન પહેલાં, ફળ સર્જન પહેલાં નહીં, એવું નથી લખ્યું, ધ્યાન રાખજો. પુષ્પ સર્જન પહેલાં આંતરગાંઠની લંબાઈમાં વધારો છે. આંતરગાંઠની, ગાંઠની લંબાઈમાં નહીં, આંતરગાંઠની લંબાઈમાં વધારો છે, કદમાં વધારો નથી. ખ્યાલ આવી ગયો ને? ઓકે. એટલે આ જે અસર છે એને કહેવાય બોલ્ટિંગ. એટલે જીબ્રેલિનના કારણે કેટલીક વનસ્પતિ છે, દાખલા તરીકે આપણને ઉદાહરણ આપેલા છે, બીટ છે, કોબીજ છે, અને બીજી આના જેવી ગુલાબવત અસર ધરાવતી વનસ્પતિ. ગુલાબવત અસર એટલે શું? પાછું આ જાણવા જેવું. ગુલાબવત અસર તમે કોબીજને જોયું હશે, આમ કેવું લાગે? આમ પત્તા ઉપર પત્તું આ રીતે આવી જાય, બરાબર છે? તો એ કયા પ્રકારનું કહેવાય? ગુલાબવત. ખ્યાલ આવી ગયો? તો બીટ, કોબીજ અને ગુલાબવત અસર ધરાવતી જે વનસ્પતિ છે એ વનસ્પતિમાં જીબ્રેલીનો છંટકાવ કરશો તો એ બોલ્ટિંગની પ્રક્રિયા છે ઝડપી બનાવશે. બરાબર છે? એટલે શું કરશે? આંતરગાંઠની લંબાઈમાં પુષ્પ સર્જન પહેલાં વધારો કરશે. એટલે સમજી લો કે અહીંયા આ ગાંઠ છે, આ ગાંઠ છે, જીબ્રેલીન છાંટશો એટલે આ બે ગાંઠો વચ્ચે, આ બે ગાંઠ વચ્ચેનું અંતર વધશે. એટલે આ ગાંઠ અહીંયા દેખાશે, આ ગાંઠ અહીંયા નીચે દેખાશે. એટલે આંતરગાંઠની લંબાઈ કેવી થઈ ગઈ? વધી ગઈ. બરાબર? પણ આ થાય ક્યારે? પુષ્પ સર્જન પહેલાં આંતરગાંઠની લંબાઈમાં જે વધારો થાય છે. તો આ પ્રક્રિયાને બોલ્ટિંગ કહેવાય. એટલે બીટ, કોબીજ અને ગુલાબવત અસર ધરાવતી જે વનસ્પતિ છે એ વનસ્પતિમાં બોલ્ટિંગ પ્રક્રિયા છે, એમાં પણ જીબ્રેલિનનો ઉપયોગ થતો હોય છે. એટલી ખબર પડી ગઈ? ચલો એના સિવાય બીજી એની જે લાક્ષણિકતાઓ છે આપણે એની ચર્ચા કરી લઈએ. તો જીબ્રેલિન જે છે એ શું કરે છે? તો પોષક દ્રવ્યો છે એનું સંવહન કરે છે. પોષક દ્રવ્યોનું શું કરશે? સંવહન કરે છે. એટલે પોષક દ્રવ્યોને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં ડાયરેક્શન આપે છે, એમાં મદદ કરે છે. જે રીતે સાયટોકાઇનિન કરે છે ને, બરાબર? સાયટોકાઇનિન પણ શું કરે છે? પોષક દ્રવ્યોના વિતરણમાં મદદ કરે છે એવી રીતે. બરાબર? પણ સાયટોકાઇનિનનો રોલ આના કરતાં થોડોક વધારે છે એ બાબતે. એના પછી જીબ્રેલિન કરે છે અગ્રીય પ્રભાવિતામાંથી મુક્તિ અપાવે છે. એટલે અગ્રીય પ્રભાવિતા છે, હું અહીંયા લખીશ જનીનિક, અને સમજાવું તમને કઈ રીતે. જનીનિક અગ્રીય પ્રભાવિતા છે એને અટકાવે છે. કઈ રીતે અટકાવશે? ધ્યાન રાખો. પ્રભાવિતાની અભિવ્યક્તિ છે, અભિવ્યક્તિ કરે છે. અભિવ્યક્તિ કરે છે. જો હવે હું સમજાવવા શું કહેવા માંગે છે.
આના ઉપરથી નીટમાં સવાલ આવી ગયો છે ને કઈ રીતે આવ્યો છે હું સમજાવું. મારી જોડે એક છોડ છે, સમજી લો કે વટાણાનો છોડ છે, અને આ વટાણાનો જે છોડ છે એનું કદ અત્યારે ઠીંગણું છે, કદ ઠીંગણું છે, એટલે આ છોડ વટાણાનો છે છોડ, અને અત્યારે હાલ આ છે વામન. હવે મારે આ છોડની લંબાઈમાં વધારો કરવો છે તો હું છાંટીશ જીબ્રેલિન. બરાબર, ચલો જીબ્રેલિન છાંટું છું એટલે આ છોડની લંબાઈમાં શું થઈ ગયો? વધારો થઈ ગયો. કે એટલે જીબ્રેલિન આ અસર પેદા કરે છે. આપણે આગળ જોયું છે કે ભાઈ એ પ્રકાંડની લંબાઈમાં શું કરે છે? વધારો કરે છે. એટલે વામન છોડ હશે, તમે જીબ્રેલિન છાંટશો તો છોડની લંબાઈ કેવી થઈ જશે? વધી જશે. હવે સવાલ શું છે એ સાંભળો. વામન છોડ હતો, જીબ્રેલિન તમે છાંટ્યું, છોડની લંબાઈમાં વધારો થઈ ગયો. હવે પ્રશ્નમાં એવું પૂછ્યું છે કે ભાઈ આ છોડના જે બીજ છે એ બીજ લેવામાં આવે, અને આ બીજને હવે તમે વાવેતર કરો છો, તો હવે આ જે બીજ છે એમાંથી કયા પ્રકારના છોડ પેદા થશે? બધા વામન થશે, બધા ઊંચા થવાના, કે પછી વામન અને ઊંચા બંને પ્રકારના થશે? આવો પ્રશ્ન પૂછાયો હતો. બોલો કેવા થશે? બધા ઊંચા, બધા વામન, કે વામન અને ઊંચા બંને પ્રકારના? ઓકે, તો જવાબ શું છે? તો બધા જે છોડ છે આ બીજ, આ બધા જે છોડ છે એ પેદા થવાના વામન જ. કેવા થશે? વામન. કેમ? કારણ કે તમે જ્યારે જીબ્રેલિન છાંટો છો તો જીબ્રેલિન છે એ આ વનસ્પતિના જનીનોમાં કોઈ ફેરફાર કરતો નથી, એ તો ફક્ત એના સ્વરૂપમાં જ ફેરફાર કરે છે. શામાં કરે છે? સ્વરૂપમાં જ. જનીનમાં અંદર જઈને જનીન ઉપર કોઈ અસર કરતો નથી. બોલો, ખ્યાલ આવી ગયો ને? એટલે આમાં જનીન અસલમાં છોડતો હતો તો વામન જ ને. તમે ઊંચો કર્યો કઈ રીતે? જીબ્રેલિન છાંટીને. પણ એના જનીનો તો વામન જ છે ને. એના જનીનોની અંદર તો ટૂંકો છોડ પેદા કરવાની ક્ષમતા છે. એટલે ભલે તમે જીબ્રેલિન છાંટી હોય, ભલે તમે છોડને લાંબો કર્યો, ઊંચો કર્યો હોય, અને આમાંના બીજ લેશો તો બી આ બીજમાંથી જે છોડ પેદા થવાના એ તો બધા વામન જ થવાના. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે, એટલે કે જીબ્રેલિન છાંટવાથી ચોક્કસ તમને છોડ લાંબો મળશે, પણ જીબ્રેલિન છે જનીનિક જે અભિવ્યક્તિ છે, બરાબર, એમાં કોઈ ફેરફાર કરતો નથી. બરાબર, એટલા માટે અહીંયા લખ્યું છે કે ભાઈ જનીનિક જે અગ્રીય પ્રભાવિતા છે, બરાબર, કે એની અભિવ્યક્તિ કરે છે. એટલે જનીનમાં કોઈ ફેરફાર કરશે નહીં. જનીનની અંદર એ અભિવ્યક્તિ પ્રેરતો નથી, ફક્ત સ્વરૂપ છે એ જ બદલે છે. એટલે સવાલ આવો પૂછાયેલો છે. ભાઈ એક વટાણાનો વામન છોડ છે, જીબ્રેલનો છંટકાવ કરવામાં આવે છે, પછી એ છોડના બીજનું વાવેતર કરશું તો એમાંથી કયા પ્રકારના છોડ પેદા થશે? પછી તમને ઓપ્શન આપેલા હોય, બધા જ ઊંચા, બધા જ વામન, ઊંચા અને નીચા કે એક પણ નહીં, આવું બધું આપેલું હોય. એટલે આપણે સિલેક્ટ કરવાનું બધા જ નીચા, કારણ કે જનીનો તો બદલાય જ નથી, જનીનો તો વામન જ છે ને અંદર. ચલો, આટલું યાદ રહી ગયું. ચલો, એના પછી બહુ જ અગત્યનું, જીબ્રેલિન છે બીજની સુસુપ્તતા. બીજની સુસુપ્તતાને તોડે છે. આપણે કાલે જ જોયેલું એબ્સિસિક એસિડમાં. એબ્સિસિક એસિડ અને જીબ્રેલિન એકબીજાની કેવા હોય છે? વિરુદ્ધ અસર ધરાવે છે. એબ્સિસિક એસિડ બીજની સુસુપ્તતા પ્રેરે છે, જ્યારે આ તોડે છે. બરાબર, આ ખાસ યાદ રાખજો. જીબ્રેલિક એસિડ બીજની સુસુપ્તતાને તોડે છે. કઈ રીતે? સમજી લો કે આ બીજ છે, તો આ બીજની અંદર જીબ્રેલિન શું કરશે? કેટલાક ઉત્સેચકોના સંશ્લેષણમાં વધારો કરશે. ઉત્સેચકના સંશ્લેષણમાં વધારો કરે છે. ઉત્સેચકોની જે સક્રિયતા છે, સક્રિયતામાં પણ એ શું કરે છે? વધારો કરે છે. સક્રિયતા વધશે એટલે આ બીજની અંદર જે ભ્રૂણ હશે એ ભ્રૂણમાં ચયાપચયિક પ્રક્રિયાઓના દરમાં પણ વધારો થશે. ચયાપચયિક પ્રક્રિયાના
દરમાં વધારો થાય છે. એનો મતલબ એમ કે ભ્રૂણ છે જે સુષુપ્તાવસ્થામાં નિષ્ક્રિય હતું એ હવે ભ્રૂણ કેવું બને છે ભાઈ? સક્રિય બને છે. ભ્રૂણ કેવું બનશે? સક્રિય બનશે. અને ભ્રૂણ સક્રિય બનશે એટલે અહીંયાથી ફણગો ફૂટશે અને આ રીતે થશે બીજાંકુરણ. બોલો, સમજાયું? એકદમ સરળ છે. મેન મુદ્દો આ છે, આખા બધાનો મેન મુદ્દો આ છે કે ભાઈ જિબ્રેલિન શું કરે છે? બીજની સુષુપ્તતાને તોડે છે. એના પાછળનો નિબંધ આખો કે ભાઈ કઈ રીતે બીજની સુષુપ્તતાને તોડે છે. તો ઉત્સેચકોના સંશ્લેષણમાં વધારો કરે છે, ઉત્સેચકોની સક્રિયતામાં વધારો કરશે. ઉત્સેચકોની સક્રિયતા વધશે એટલે કે ભ્રૂણની અંદર જે ચયાપચય પ્રક્રિયાઓ થાય છે એના દરમાં પણ વધારો થશે. ભ્રૂણ કેવું બનશે? સક્રિય બનશે. બરાબર? અને પછી એ બીજનો ફણગો ફૂટશે એટલે કે બીજનું થશે બીજાંકુરણ. એટલે બીજ સૂતેલું હતું ને તમે એને જગાડ્યું જિબ્રેલિન આપે કે ઊભું થઈ ગયા એટલે એનું થયું અંકુરણ. એટલે બીજની સુષુપ્તતાને જિબ્રેલિન કંઈ આવી રીતે તોડે છે. હજુ આમાં પણ થોડું ડિટેલમાં પૂછાય છે. એમ પૂછવામાં આવે કે ભાઈ કયા ઉત્સેચકની સક્રિયતામાં જિબ્રેલિન વધારો કરે છે? તમે લખી શકો છો આલ્ફા એમાઇલેઝ. કયું ઉત્સેચક છે? આલ્ફા એમાઇલેઝ. તો આલ્ફા એમાઇલેઝ ઉત્સેચકની સક્રિયતામાં શું કરશે? વધારો કરે છે. આપણને બધાને ખબર છે આલ્ફા એમાઇલેઝનું કામ શું છે? સ્ટાર્ચ. સ્ટાર્ચનું એ શામાં રૂપાંતરણ કરે છે? માલ્ટોઝમાં. શામાં રૂપાંતરણ કરશે? માલ્ટોઝમાં. એટલે જેટલો ઉત્સેચક વધારે હશે ને જેટલો સક્રિય હશે એટલું વધારે સ્ટાર્ચમાંથી શું બનશે? માલ્ટોઝ બનશે. બરાબર છે? આ માલ્ટોઝ છે એમાંથી શાનું ઉત્પાદન વધશે? ગ્લુકોઝનું. અને જેટલો ગ્લુકોઝ વધારે શ્વસન પામશે એટલા જ વધારે શું મળવાના? એટીપી. ને જેટલા એટીપી વધારે મળશે એટલી ચયાપચય પ્રક્રિયાઓનો દર વધશે. એટલે મશીન મતલબ ભ્રૂણની અંદર જે મશીનરી છે ફટાફટ ચાલુ થશે. સ્પીડ વધી જશે, પ્રક્રિયાઓની સ્પીડ વધી જશે. બોલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે. તો એક આ વસ્તુ યાદ રાખવાની છે. આલ્ફા એમાઇલેઝ વાળું પણ યાદ રાખવાનું. બરાબર? જે સ્ટાર્ચનું શામાં માલ્ટોઝમાં રૂપાંતરણ કરે છે ને પછી ગ્લુકોઝ, જેટલું વધારે ગ્લુકોઝ બને એટલું વધારે એટીપી બને, જેટલા વધારે એટીપી બને એટલું વધારે ચયાપચય પ્રક્રિયાઓનો દર વધે અને એ રીતે ભ્રૂણ કેવું થાય છે? સક્રિય થાય છે અને પછી થાય છે બીજાંકુરણ. એટલે આવી રીતે જિબ્રેલિન છે બીજની સુષુપ્તતાને તોડે છે. ખ્યાલ આવી ગયો? ઓકે. ને કેટલીક જગ્યાએ જિબ્રેલિનની એક આ અસર પણ છે, પાર્થેનોકાર્પિક છે. જિબ્રેલિન કેવું છે? પાર્થેનોકાર્પિક પણ છે. જે રીતે ઓક્સિન છે ને પાર્થેનોકાર્પિક, અફલિત ફળનો વિકાસ. બરાબર ને? ફળનું ફલન થયા મતલબ પુષ્પ છે એનું ફલન થયા વગર એનું ફળમાં વિકાસ કરે છે. તો આ પાર્થેનોકાર્પિક પણ અસર છે જિબ્રેલિન છે એમાં જોવા મળે છે. બરાબર? અને આ રીતે થોડું ઘણું એ કોષ વિભાજન છે એમાં પણ મદદ કરે છે. તો આટલું આપણે યાદ રાખશું કોના વિશે? જિબ્રેલિન્સ વિશે. ક્લિયર ને? કે બધા જ મુદ્દા જિબ્રેલિનના અગત્યના છે. ખાસ જે આની અંદરથી જે નીટમાં જે સવાલ આવી ગયેલો છે એક આ છે. આ કોન્સેપ્ટ ઉપરથી એક આ સવાલ આવેલો છે. બરાબર ને? ઓકે. એટલે પ્રકાંડની લંબાઈમાં તમે વધારો કરો છો પણ જનીનિક જે અભિવ્યક્તિ છે, બરાબર, જનીનિક અભિવ્યક્તિ છે એને અટકાવે છે. ખ્યાલ આવી ગયો? ખાલી સ્વરૂપ છે એને જ લાંબુ કરશે. જનીન છે એની અભિવ્યક્તિમાં કોઈ ફેર કરતો નથી. પછી એક બોલ્ટિંગવાળો મુદ્દો યાદ રાખવાનો કે ભાઈ બોલ્ટિંગ શું છે ઉદાહરણ સાથે. પછી એક માલ્ટિંગવાળો મુદ્દો યાદ રાખવાનો. 20 ટન પર એકર એટલે કે શેરડીવાળો મુદ્દો યાદ રાખવાનો. ખ્યાલ આવી ગયો? કે અને બીજા જનરલ મુદ્દાઓ છે એ પણ આપણે ધ્યાનમાં રાખશું. એક આ વસ્તુ પણ પૂછાઈ ગયેલી છે GA3 કે ભાઈ સૌથી પહેલાં સંશોધન પામેલ જિબ્રેલિક એસિડ કયો છે? તો GA3 છે. ક્લિયર? કે તો આપણે અહીંયા પૂરું કરીએ છીએ જિબ્રેલિન્સ. ઓકે, આજે આપણે આટલું રાખીએ છીએ.